મને ઘણા લોકોનો પ્રશ્ન આવે છે, ઘણા લોકોના મનમાં એવું કન્ફ્યુઝન હોય છે કે સીડબી છે શું. તો આજે આપણે એના પર થોડી સમજૂતી લઈશું. સીડબીનું ફૂલ ફોર્મ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. એ સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવી છે. એનું સ્પેલિંગ છે SIDBI. એ ખાલી ને ખાલી MSME માટે જ બનાવેલી છે, એટલે કે MSMEની નોડલ એજન્સી છે. MSME એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. એ લાર્જ ને ફાઇનાન્સ નથી કરતી. એનું જે મેઇન કામ છે, કોઈ વેપારી નવી ફેક્ટરી નાખતો હોય, એટલે કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય, અથવા એના ચાલુ ફેક્ટરીમાં એક્સપાન્શન કરતો હોય, એટલે કે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ હોય, તો એમાં એને ટર્મ લોન જોઈતી હોય, CC જોઈતી હોય, બેંક ગેરંટી જોઈતી હોય, બધી જાતની ફેસિલિટી સીડબી આપે છે. સીડબીની મેઇન USP કમ્પેર ટુ અધર બેંક છે, બીજી બેંકો કરતાં એના ઘણા ફાયદા છે. જેમ કે એ બહુ ઓછી સિક્યુરિટીમાં લોન આપે છે, ઓછા વ્યાજમાં લોન આપે છે, મોરિટોરિયમ લાંબુ આપે છે, બલૂન રીપેમેન્ટ બી આપે છે. એ સિવાય સબસિડીની ઘણી સ્કીમમાં એ પોતે PMA હોય છે, તો સબસિડી મેળવવામાં બી આપણને ઘણી રાહત રહે છે. તો સીડબીનો મેઇન જે મોટો જે હેતુ છે MSMEને પ્રમોટ કરવું, સપોર્ટ કરવું, એ જ છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી સ્કીમો પ્રમાણે એને અમુક કન્ડિશન સેટિસ્ફાય થાય તો સોલરમાં 100% લોન આપે છે વિધાઉટ કોલેટરલ સિક્યુરિટી, મશીનરીમાં 100% લોન આપે છે વિધાઉટ કોલેટરલ સિક્યુરિટી. તો કોઈ બી મેન્યુફેક્ચર વેપારીએ કોઈ બી નવું યુનિટ નાખવું હોય તો એક્સપાન્શન કરવું હોય તો સીડબીની સ્કીમનો અભ્યાસ ચોક્કસથી કરવો જોઈએ અને એનો લાભ લેવો જોઈએ. ધન્યવાદ.